નમસ્કાર દર્શક મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે। વીજળીની જરૂરિયાતને પહોંચી વળવા માટે સરકાર એક્શનમાં, ખરીદી કરવા માટે શરૂ કરી પ્રક્રિયા। સ્મૃતિ ઈરાનીના પીરિયડ્સવાળા નિવેદન ઉપર કંગનાએ આપી પ્રતિક્રિયા, કહ્યું ઇતિહાસ જોઈ લો। સંસદમાં ઘૂસણખોરી કરનારા આરોપીઓ પાસેથી મળ્યું પેમ્ફલેટ, જેના પર લખ્યું હતું વડાપ્રધાન। ડુંગળીના ભાવ મુદ્દે ખેડૂતોનો વિરોધ યથાવત, આત્મવિલોપનની ચીમકી આપનારા ખેડૂતોની અટકાયત। વિસાવદરમાં ખેડૂતોએ નિકાસબંધીના વિરોધમાં ટ્રેક્ટરમાંથી ડુંગળી રોડ ઉપર ફેંકી ચક્કાજામ કર્યો, ખેડૂત આગેવાનોની અટકાયત બાદ છુટકારો। મોડાસામાં ગંદકી ફેલાવતા 27 વેપારીઓ પાસેથી 12,400 રૂપિયાનો દંડ વસૂલાયો। અમદાવાદ અકસ્માત કેસના આરોપી તથ્ય અને પ્રજ્ઞેશ સામે 19મીએ ચાર્જ ફિલ્મ રજૂ થશે। સુપ્રીમ કોર્ટે જામીન નામંજૂર કરવા સામે સિસોદિયા દ્વારા દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીને કોર્ટે ફગાવી। વડાપ્રધાનના આગમન પૂર્વે સુરતમાં સ્વચ્છતા ઝુંબેશ, CR પાટીલ પણ જોડાયા। ડુંગળીની નિકાસબંધીના મુદ્દે વિફરેલા ખેડૂતો દ્વારા ગોંડલ, ભાવનગર અને મહુવામાં ચક્કાજામ। ભારત 2040 સુધીમાં ચંદ્ર ઉપર માણસ મોકલવાનું વચન આપે છે, હરદીપસિંહનું નિવેદન। ચીનમાં ફાટી નીકળેલા શ્વસન રોગ સામે રાજકોટ કલેક્ટર તંત્ર એલર્ટ, સરકારી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજવા માટે પ્રાંત અધિકારીઓને આપ્યા આદેશ। આજનું ભારત એ સરદાર પટેલના સપનાનું ભારત છે, CM યોગીનું નિવેદન।